નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો રાજકોટથી એક કાળજુ કંપાવી નાખે તેવા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ઘરમાં એકલા રહેતા વૃદ્ધને માથાના બોધડ પદાર્થનો ઘા ઝીકી ઘાતકી રીતે હત્યા નિપજાવવામાં બાદ લાશને સળગાવી દેવાની ચોંકાવનારી ઘટના બહાર આવી છે। જો કે તેમને કોને અને કયા કારણોસર હત્યા કરી છે તે વિશે પોલીસને કોઈ માહિતી મળી નથી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો હત્યાનો ભોગ બનનાર મનસુખભાઈના પત્ની 5 વર્ષ પહેલા બીમારીથી મૃત્યુ પામ્યા હતા, જ્યારે પુત્ર સંજય 25 વર્ષ પહેલા આત્મહત્યા કરી લીધી હતી। હાલમાં મનસુખભાઈ એકલા રહેતા હતા। ગઈકાલે રાત્રે 10:30 વાગે તેમના મકાનમાંથી ધુમાડા નીકળતા જોઈ પાડોશીઓ નજીકમાં રહેતા તેમના સગા સંબંધીઓને જાણ કરી હતી, જેથી તમામ દોડી આવ્યા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આવીને જોયું તો મનસુખભાઈ મૃત હાલતમાં પડ્યા હતા। માથામાં ઈજાના નિશાન હતા, હાથ અને છાતીના ભાગે દાઝી ગયેલા હતા, જેના પરથી પોલીસે એવું તારણ કાઢ્યું હતું કે મનસુખભાઈના હત્યાઓમાં માથામાં બોધડ પદાર્થ ઘા ઝીકી પતાવી દીધા હતા। બાદમાં બનાવને આત્મહત્યાના ખપવા તેમજ લાશને સળગાવી દીધી હશે, ત્યારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।